दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो આજના દરેક વિદ્યાર્થીને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। હવે આપણે જોઈએ કે ગયા લેક્ચરની અંદર દરેક ઉદ્દીપક વિશેના મુદ્દા લીધા। એમાં ઉદ્દીપક એટલે શું, ઉદ્દીપન એટલે શું, પ્રવર્ધક એટલે શું, ઉદ્દીપકીય વિષ એટલે શું। ત્યાર પછી આપણે જોયું કે ઉદ્દીપકના બે પ્રકારો, સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપન। પછી વિષમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જોયો અને ઉદ્દીપકની કેટલીક લાક્ષણિકતાઓ જોઈ। એની અંદર પણ સક્રિયતા, વર્ણાત્મકતા અને આકાર વર્ણાત્મક ઉદ્દીપન। હવે આપણે ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવાય અને એ ઉત્સેચક ઉદ્દીપન છે એની કેટલીક પ્રક્રિયાઓ। આપણે વાત કરી કે ઉત્સેચક આપણને કઈ રીતે મળે છે, તો કે ઉત્સેચક એટલે એક પ્રકારનો પ્રોટીન। પ્રોટીન શેમાંથી મળે તો વનસ્પતિ, સજીવ વનસ્પતિ અને સજીવ પ્રાણીઓ માંથી આપણને હંમેશા પ્રોટીન મળે જે ઉત્સેચક તરીકે કાર્ય કરે। तो उत्सेचक एक नाइट्रोजन युक्त कार्बनिक संयोजनो होय छे जे सजीव प्राणियों अने वनस्पतिओ द्वारा हमेशा उद्भवे छे। हवे आ उत्सेचकना आणीय दर ऊंचा होय एने आपणे प्रोटीन कहे छे अने प्रोटीन छे एनुं द्रावण पाणीनी अंदर ओगाळवामां आवे એટલે पाणीनी अंदर द्राव्य थई અને નાના નાના કણોમાં રૂપાંતર પામે જેને કલિલમય દ્રાવણ કહેવાય। કલિલમય એટલે કે પાણીની અંદર નાના નાના કણોનું વિતરણ થાય અને જે દ્રાવણ બને એને આપણે સામાન્ય કલિલમય દ્રાવણ કહેવાય। કલિલમય દ્રાવણ કહે છે। તો હાલો હવે આપણે જોઈએ ઉત્સેચક ઉદ્દીપન એટલે શું, એટલે કે એના ઉપર માહિતી અથવા એના ઉપર ટૂંકી નોંધ। તો ઉત્સેચક સામાન્ય કોઈ પણ સજીવ પ્રાણીઓ અને
વનસ્પતિઓમાંથી હંમેશા ઉદ્ભવે છે. સજીવ પ્રાણીઓ અથવા વનસ્પતિમાંથી ઉદ્ભવે છે. તો એના વિશે આપણે હવે માહિતી. તો ઉત્સેચક શું છે? ઉત્સેચક એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે જે સજીવ વનસ્પતિ અને સજીવ પ્રાણીઓ દ્વારા સજીવ વનસ્પતિ અને સજીવ પ્રાણીઓ દ્વારા ઉદ્ભવે છે. તો આ પ્રાણી અને વનસ્પતિ દ્વારા ઉત્સેચક એટલે એક પ્રકારનો જૈવિક પ્રોટીન. હવે ઉત્સેચક નું આણ્વીય દળ વધુ હોય જેને પ્રોટીન કહેવાય. ઊંચા આણ્વીય દળ ધરાવતા ઉત્સેચક પ્રોટીન તરીકે ઓળખાય છે. ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા ઉત્સેચક પ્રોટીન તરીકે ઓળખાય છે. અને આ પ્રોટીન પાણીમાં દ્રાવ્ય થઈ અથવા જળ વિભાજન થઈ કલીલમય દ્રાવણ બનાવે છે. કલીલમય એટલે કે આ જે પાણી હોય આ પાણીની અંદર નાના નાના કણો ઘૂમતા હોય, નીચે બેસતા ન હોય તો આને કલીલમય દ્રાવણ કહેવાય. પાણીની અંદર ઘૂમતા નાના નાના કણના દ્રાવણને કલીલમય દ્રાવણ કહેવાય. હવે આ પ્રોટીન ઉત્સેચક સજીવોમાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે વપરાય છે. આ પ્રોટીન ઉત્સેચક સજીવોમાં જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. જેને જૈવ રાસાયણિક ઉદ્દીપક કહે છે.
અને આ પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન કહે છે। તો આ ઉત્સેચક ઉદ્દીપન હવે કેટલીક ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયાઓ આપણે હવે જોઈએ। કેટલીક ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા તો ઉત્સેચક એટલે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન એટલે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન કે જે સજીવ વનસ્પતિ અને સજીવ પ્રાણીઓ દ્વારા ઉદ્ભવે એ ઊંચા આયનીકરણ ધરાવતા ઉત્સેચક પ્રોટીન તરીકે ઓળખાય અને આ પ્રોટીન પાણીમાં જળ વિભાજન થઈ અને કલિમય દ્રાવણ બનાવે। આ પ્રોટીન ઉત્સેચક સજીવોમાં જૈવ પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે જેને જૈવ રાસાયણિક ઉદ્દીપક કહે છે અને પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન કહેવાય છે। તો આ ઉત્સેચક વિશેની માહિતી તો એટલું લખી લો। કલિંગ દ્રાવણ એને કહેવાય કે કોઈ એક પાણી ભરેલું એક પાત્ર લેવાનું એમાં આપણે પ્રોટીન નાખીએ એટલે પ્રોટીન છે એ નાના નાના કણોની અંદર વહેંચાઈ જાય અને આ કણો પાણીની અંદર ઘૂમતા હોય તળિયે બેસતા નથી અને કણો સામાન્ય બધી દિશાઓમાં ગતિ કરતા હોય એવું કણયુક્ત પાણીનું દ્રાવણને કલિમય દ્રાવણ કહેવાય। તો આ તમે સમજી લીધો, લખી લીધો। ચાલો હવે એની કેટલીક ઉત્સેચકીય પ્રક્રિયાઓના ઉદાહરણ જોઈએ। હવે કેટલીક ઉત્સેચક ઉદ્દીપકીય અગત્યની પ્રક્રિયાઓ ચાલો પહેલું ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા માલ્ટોઝ નો જળ વિભાજન થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ
છે જે ઉત્સેચકીય પ્રક્રિયા એટલે C12 H22 O11 એનું જળ વિભાજન H2O ઇન્વર્ટેજ ઉત્સેચક એટલે C6H12O6 એનું નામ છે ગ્લુકોઝ પ્લસ સમઘટકીય બીજો અણુ એનું નામ છે ફ્રુક્ટોઝ. એટલે આ ઇન્વર્ટેડ ઉત્સેચક દ્વારા એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય. ચાલો એટલે આપણે હવે જોવાનું કે ઇન્વર્ટેડ ઉત્સેચક એટલે નીચે લીટી કરવાની. હવે આ ઉત્સેચક છે એ હંમેશા માલ્ટોઝનું પાણી વડે એટલે કે એનું જળ વિભાજન થાય ત્યારે એના બે સમઘટકો મળે, એક ગ્લુકોઝ અને બીજો ફ્રુક્ટોઝ. એટલે અણુસૂત્ર સમાન છે પરંતુ એના બંધારણ અલગ હોય એ સમઘટકો કહેવાય. તો ઇન્વર્ટેડ ઉત્સેચક હંમેશા માલ્ટોઝનું જળ વિભાજન કરે. એટલે એમસીક્યુ ની અંદર પૂછાય માલ્ટોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કયા ઉત્સેચક દ્વારા મેળવી શકાય? તો ઇન્વર્ટેજ. ત્યાર પછી આપણે જોઈએ ડાયાસ્ટેજ ઉત્સેચક. હવે ડાયાસ્ટેજ ઉત્સેચક દ્વારા માલ્ટોઝ નો દ્વારા સ્ટાર્ચનો માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. એટલે ડાયાસ્ટેજ ઉત્સેચક શું કામ કરે? તો કે સ્ટાર્ચ હોય એનું માલ્ટોઝમાં રૂપાંતર કરે. તો કે સ્ટાર્ચનું સૂત્ર C6H10O5 એવા n અણુ એનું જળ વિભાજન એ પણ એ અસંખ્ય હોય એને ડાયાસ્ટેજ ઉત્સેચક. તો એનું માલ્ટોઝ C12H22O11 એવા n અણુ. જો આ 6 તો 12 એના n, 10 તો 20 અને 22 એના n, 5 તો 10 અને 11 એના n થઈ ગયા માલ્ટોઝ એટલે સ્ટાર્ચ. હવે સ્ટાર્ચ અને આ છે માલ્ટોઝ. તો ડાયાસ્ટેજ ઉત્સેચક વડે તો આ એક સ્ટાર્ચ છે. સ્ટાર્ચનું સૂત્ર અણુસૂત્ર C6H10O5 એનો જળ વિભાજન ડાયાસ્ટેજ ઉત્સેચક. તો ડાયાસ્ટેજ ઉત્સેચક વડે આપણે સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો કઈ નિપજ મળે? તો કહેવાનું માલ્ટોઝ. માલ્ટોઝનું સ્ટાર્ચમાંથી રૂપાંતર કયા ઉત્સેચક વડે થાય? તો કે
डायस्टेज। અહીંયા આ ડાયસ્ટેજ ઉત્સેચક દ્વારા આ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે તો ડાયસ્ટેજ ઉત્સેચક આ સ્ટાર્ચનું જળ વિભાજન કરી અને માલ્ટોઝમાં રૂપાંતર કરે। એટલે આ બે સમીકરણ ખાસ નોંધી લેજો। અહીંયા ખાસ યાદ રાખજો ઇન્વર્ટેડ ઉત્સેચક, અહીંયા ખાસ યાદ રાખજો આ જે ઉત્સેચક તમને એમસીક્યુ માં પૂછે છે। तो ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ। આ બધા એમસીક્યુ માં ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી આપણે જોઈએ હવે માલ્ટોઝનું જળ વિભાજન माल्टेज उत्सेचक वडे करिए तो ग्लूकोज रूपांतर थाय। तो माल्टेज उत्सेचक द्वारा माल्टोजનું जड़ विभाजन थई ग्लूकोज में रूपांतर करे छे। हवे माल्टेज उत्सेचक छे तो आपणे जोईए C12H22O11 અહીંયા H2O વિચાર વિભાજન આપણે ઇન્વર્ટેજ વડે કર્યું તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યું હતું। અહીંયા માલ્ટેજ उत्सेचक तो फक्त ग्लूकोज पर ठीक है। तो माल्टोज એટલે ખાંડ અને આ ગ્લુકોઝ અહીંયા જોવાનું કે માલ્ટેજ ઉત્સેચક દ્વારા માલ્ટેજ એક ઉત્સેચક છે ઈ માલ્ટોઝનું અહીંયા જળ વિભાજન થઈ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરે। એટલે માલ્ટોઝનું ગ્લુકોઝમાં કયા ઉત્સેચક વડે રૂપાંતર થાય તો કહેવાનું માલ્ટેજ ઉત્સેચક દ્વારા રૂપાંતર કરી શકાય છે। પછી ત્રીજી હવે ચોથી હવે યુરેજ उत्सेचक
યુરેજ ઉત્સેચક દ્વારા યુરિયાનું જળ વિભાજન થઈ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। જો યુરેજ ઉત્સેચક છે આ માલ્ટેજ ઉત્સેચક, આ યુરેજ ઉત્સેચક દ્વારા યુરિયાનું જળ વિભાજન કેવા થાય? એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ। તો યુરિયા એટલે NH2CO NH2, આ યુરિયામાં પાણી નાખો અને આ ઉત્સેચક ઉમેરો તો ઉત્સેચકીય પ્રક્રિયા થઈ, એમાં પાણી યુરેજ ઉત્સેચક, તો એમાં એમોનિયા અને CO2। જો NH2 એટલે NH2CO NH2 એટલે યુરિયા, એમાં પાણી નાખો એટલે NH2 માં 2/1 આવી જાય એટલે NH3 બે થઈ ગયા, આ CO આવો સાથે જોડાઈ જાય CO2। તો અહીંયા યુરેજ ઉત્સેચક દ્વારા યુરિયાનું જળ વિભાજન પાણી વડે થઈ અને આ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે, એટલે યુરેજ ઉત્સેચક વડે યુરિયાનું જળ વિભાજન થઈ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ, આનું ગુજરાતી છે કે આ યુરેજ ઉત્સેચક આ યુરિયાનું જળ વિભાજન એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। ચાલો, એટલે આ બધી એની અગત્યની પ્રક્રિયાઓ છે। હવે પાંચમી હવે ગ્લુકોઝ નું જાયનેજ ઉત્સેચક દ્વારા વિઘટન થઈ અને ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। તો હવે જાયનેજ ઉત્સેચક દ્વારા
દ્વારા ગ્લુકોઝ નું વિઘટન થઈ ઇથાઇલ આલ્કોહોલ કૌંસમાં લખાય ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાળી વાયુ બનાવે છે. તો ગ્લુકોઝ અહીંયા ઝાયમેજ ઉત્સેચક જ્યારે C2H5OH plus CO2 બે 4 આ ગ્લુકોઝ બરોબર એનું ઝાયમેજ ઉત્સેચક પણ એનું વિઘટન થઈ અને ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ અહીંયા 6 કાર્બન છે એટલે 2 કરો તો 2 × 4 અહીંયા 2 કરો એટલે 2 4 ને 2 6 અહીંયા 6 ઓક્સિજન છે તો 2 × 4 ને અહીંયા 2 6 ઓક્સિજન છે 5 6 ને 6 × 12 હાઇડ્રોજન થઈ ગયા એટલે આ ઉત્સેચકીય પ્રક્રિયાઓ હંમેશા ઉત્સેચકની હાજરીમાં આ દરેક પ્રક્રિયાઓ થાય એટલે આને ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયા કહે છે. તો MCQ માં પૂછાય આ બધી પ્રક્રિયા યાદ કરજો. ખાસ MCQ ની અંદર પણ પૂછી શકે. હવે પેપ્સિન ઉત્સેચક ચાલો ત્યાર પછી છઠ્ઠું પેપ્સિન ઉત્સેચક હોજરીમાં પ્રોટીનનો પેપ્ટાઇડ માં રૂપાંતર કરે છે. તમને MCQ માં પૂછાય હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કયો ઉત્સેચક કરે તો કે પેપ્સિન. પેપ્સિન ઉત્સેચક હોજરીમાં કઈ રીતે રૂપાંતર કરે તો કે પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે અને આંતરડામાં પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. એટલે પેપ્સિન ઉત્સેચક ખાસ ધ્યાન રાખજો. ઈ હોજરી એક હોજરીમાં ને બીજું આંતરડામાં. હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં અને આંતરડામાં પ્રોટીનનું એમિનો એસિડમાં. આ એમિનો એસિડ અને આ પેપ્ટાઇડ એટલે પેપ્સિન
ઉત્સેચક સજીવ શરીરની અંદર હોજરીની અંદર પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે પરિવર્તન અને આંતરડાની અંદર એમિનો એસિડ મુક્ત કરે. એમિનો એસિડ હંમેશા મુક્ત કરે. ત્યાર પછી આપણે જોઈએ દૂધમાંથી દહીં બનવું. તો દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલિક ઉત્સેચક વપરાય છે. દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલી આ ઉત્સેચક વપરાય છે. એટલે તમને એમસીક્યુ ની અંદર પૂછે લેક્ટોબેસિલી ઉત્સેચક દૂધનું દહીંમાં રૂપાંતર કરે. પેપ્સિન હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે. આંતરડામાં એમિનો એસિડ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. એટલે આ એક ઉત્સેચક, આ બીજો ઉત્સેચક. એટલે સામાન્ય રીતે ઉત્સેચકીય ક્રિયા હવે ઉત્સેચકની કેટલીક લાક્ષણિકતાઓ. ઉત્સેચકની કેટલીક લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા ઉચ્ચ વિશિષ્ટ કાર્યક્ષમતા. પહેલી લાક્ષણિકતા કઈ? તો કે ઉચ્ચ વિશિષ્ટ કાર્યક્ષમતા. એટલે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે ઉત્સેચક હંમેશા ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે જૈવ રાસાયણિક ક્રિયા માટે. તો ઉત્સેચકનો એક અણુ એ 10 લાખ પ્રક્રિયકના અણુઓનું પ્રતિ મિનિટે
નિપજમાં રૂપાંતર કરી શકે છે કે ઉત્સેચકનો એક કણ છે 10 લાખ પ્રક્રિયકના અણુનું પ્રતિ મિનિટે નિપજમાં રૂપાંતર કરી શકે એટલી ખૂબ જ કાર્યક્ષમતા ઊંચી છે. આમ ઉત્સેચકની કાર્યક્ષમતા ખૂબ જ પ્રબળ હોય છે. ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે. બીજું ઉચ્ચ વિશિષ્ટ સ્વભાવ અથવા પ્રકૃતિ કારણ કે ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. કારણ કે એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે જે ઉત્સેચક ઉપયોગી બને તે ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે નિષ્ફળ નીવડે છે. એટલે આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. જેમ કે ઉત્સેચક પ્રક્રિયા માટે ઉપયોગી બને તે બીજી પ્રક્રિયા માટે નિષ્ફળ નીવડે છે. જો ઉચ્ચ વિશિષ્ટતા, કારણ કે કોઈ એક ઉત્સેચક છે એ આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય. કારણ કે એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉપયોગી થાય તો તે બીજી પ્રક્રિયા માટે નિષ્ફળ નીવડે એટલે ઉપયોગી થતો નથી. દાખલા તરીકે યુરેજ ઉત્સેચક યુરિયાના જળ વિભાજન કરવા ઉપયોગી છે, પરંતુ એમાઇલોસ ઉપયોગી બનતો નથી. એટલે કે એમાઇલોસ ઉત્સેચક ગમે ઉદાહરણ આપી શકાય. એવી રીતે લખાય
કે યુરેજ ઉત્સેચક યુરિયાના જળ વિભાજન કરવા ઉપયોગી થાય પણ માલ્ટોસનું જળ વિભાજન કરી શકતો નથી. એમાઇલોસ ઉત્સેચક ઉપયોગી બનતો નથી. એટલે એક ઉત્સેચક કોઈ એક પ્રક્રિયા માટે વપરાય તે ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે નિષ્ફળ નીવડે છે. એટલે ઉચ્ચ વિશિષ્ટની લાક્ષણિકતા એટલે સ્વભાવ કોઈ એક જ પ્રક્રિયા માટે ઉપયોગી થાય. ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે ઊંચી વિશિષ્ટતા ધરાવે એટલે કે ઉત્સેચક કોઈ એક પ્રક્રિયા માટે વિશિષ્ટ છે પણ બીજી પ્રક્રિયા માટે નિર્થક નીવડે છે, નિષ્ફળ નીવડે છે. એટલે એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉપયોગી થાય પણ બીજી પ્રક્રિયા માટે આ જ ઉત્સેચક નિષ્ફળ નીવડે. યુરેજ વપરાય પણ એમાઇલોસ છે એ ઉપયોગી થતો નથી. એટલે એક પ્રક્રિયા માટે આપણે ઉપયોગી બને તો બીજી પ્રક્રિયા માટે એ નિષ્ફળ નીવડે. તો યુરેજ ઉત્સેચક તો ઉત્સેચકની ક્રિયાવિધિ લખો તમે પણ. ઉત્સેચક ઉદ્દીપકીય ઘટના સમીકરણ વડે જણાવો. ઉત્સેચકની લાક્ષણિકતા વિગતે ઉદ્દીપકની